Sorry ass DJ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાનના આ વિડિયો લેક્ચરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સંવર્ગ સંયોજનો ચેપ્ટરની અંદર એક નીટને રિલેટેડ ટોપિક છે એમની ચર્ચા કરવી છે. ટેક્સ્ટબુકની અંદર આ ટોપિક છે નહીં. આપણે અષ્ટફલકીય સંકીર્ણ સ્પીસીસની અંદર જે ડી કક્ષકની અંદર લિગેન્ડના જોડાવાથી વિપાટન થાય છે એમની વાત સમજ્યા. અને ત્યાર પછીનો ટોપિક જેનું એ માળખું આપણે તૈયાર રાખ્યું છે, સમચતુષ્ફલકીય સ્પીસીસની અંદર લિગેન્ડના જોડાવાથી ડી કક્ષકોમાં જે વિપાટન થાય છે એમની વાત પણ કરવી છે. અષ્ટફલકી સંકીર્ણમાં જોવા મળતું વિપાટન કરતા સમચતુષ્ફલકી સંકીર્ણનું વિપાટન ઉલટું હોય છે. એ દરેક વાત આપણે સમજી એમની વચ્ચે આ બંને થિયરીને સંલગ્ન ટોપિક સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જાની ગણતરી કઈ રીતે કરવી એમની વાત આપણે કરવી છે. સ્ફટિક ક્ષેત્ર એટલે ક્રિસ્ટલ ફિલ્ડ. સ્ફટિક ક્ષેત્રને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ક્રિસ્ટલ ફિલ્ડ. ક્રિસ્ટલ એટલે સ્ફટિક, ક્ષેત્ર એટલે ફિલ્ડ, CF. સ્થાયીકરણ જેમને અંગ્રેજીમાં કહેવાય છે સ્ટેબિલાઇઝર. શું કહેવાય? સ્ટેબિલાઇઝર એટલે CF. ત્યાર પછી આપણે ટૂંકો શબ્દ રાખશું S, સ્ટેબિલાઇઝર. અને ઉર્જા, ક્રિસ્ટલ ફિલ્ડ, સ્ટેબિલાઇઝર, ઉર્જાને અંગ્રેજીમાં કહેવાય એનર્જી. તો આને સંક્ષિપ્તમાં કહેવામાં આવે છે CFSE. બરાબર છે? ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝર એની એનર્જી જેમને કહેવાય છે સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા. અને એમની ગણતરી કઈ રીતે કરવી એમની વાત આપણે કરવી છે. તો હું પહેલા તમને સંક્ષિપ્તમાં વાત કરું તો આપણે ડી કક્ષકોમાં વિપાટન જોયું હતું. તો ડી કક્ષકોમાં આ રીતે બે કક્ષકની ઉર્જા વધી જતી હતી અને ત્રણ કક્ષકોની ઉર્જા છે એ શું થતી હતી? તો કે ઘટી જતી હતી. આવી ડી કક્ષકની સરેરાશ ઉર્જા હોય, બરાબર છે, 5 ડી કક્ષકો, 1 2 3 4 5, એમની જે ઉર્જા છે એના કરતા આ બે ડી કક્ષકો છે એમની ઉર્જા વધી જતી હતી અને નીચેની 3 ડી કક્ષકો છે એની ઉર્જા ઘટી જતી હતી. જેમની ઉર્જા ઘટી જતી હતી એ કક્ષકો છે એમની ઉર્જાને આપણે કહેતા હતા 2/5 ડેલ ઓ જેટલી ઉર્જા. બરોબર? આ ત્રણની ઉર્જા કેટલી છે? તો કે 2/5 ડેલ ઓ જેટલી. અને જેની ઉર્જા વધી જતી હતી એવી આ બે કક્ષકો છે એમની ઉર્જા આપણે કેટલી લેતા હતા? તો કે 3/5 ડેલ ઓ જેટલી. કેટલી લેતા હતા? 3/5 ડેલ ઓ જેટલી. બરાબર છે? અને આ જે કુલ વિપાટન છે, કુલ અંતર છે, એમને આપણે વિપાટન કહેતા હતા. બરાબર? ડેલ ઓ જે સફિક્સમાં લખાય છે એ અષ્ટફલકીમાં એટલે લખાય છે. આવી વાત આપણે અત્યાર સુધી સમજી ગયા. બરાબર છે? તો આમની સ્થાયીકરણ ઉર્જા, બરાબર, સ્ફટિક ક્ષેત્રની સ્થાયીકરણ ઉર્જા મેળવવી હોય તો કઈ રીતે મેળવી શકાય? તો એમની માટે એક સૂત્ર છે. સૂત્ર આપણે સમજીએ પહેલા. અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર માટે CF, બરાબર છે, SE નું સૂત્ર, બરાબર છે, એમનું સૂત્રની વાત કરીએ તો પહેલા જે ઉર્જા વધી ગઈ છે એ પ્લસ લેવાની, જેની ઉર્જામાં વધારો થયો છે એ પ્લસ લેવાની, 3/5. બરાબર છે? એમને ગુણ્યા એ કક્ષકમાં જે ઇલેક્ટ્રોન હોય એ. આ કક્ષકને આપણે કઈ કક્ષક કહેતા હતા? તો આ કક્ષકને આપણે EG કક્ષક કહેતા હતા. અને આને કક્ષકને કઈ કહેતા હતા? તો કે T2G કક્ષક. એમને ગુણ્યા EG કક્ષકમાંના ઇલેક્ટ્રોન. EG કક્ષકમાંના ઇલેક્ટ્રોન 3/5 ઉર્જામાં વધારો થયો છે એટલે પ્લસ રાખ્યા છે. એને ગુણ્યા એ જે મૂલ્ય ધરાવતી કક્ષકો છે એ EG કક્ષક, એમના જેટલા ઇલેક્ટ્રોન હોય એમની સાથે ગુણી નાખવાના.
માઇનસ માઇનસ એટલા માટે કે હવે પછી જેની વાત કરીએ છીએ એ T2G કક્ષક, એમની ઉર્જાને આપણે ગણશું 2/5, બરાબર છે, પણ એ ઘટાડો થયો એટલે આગળ લખ્યું માઇનસ, એમને ગુણ્યા એમાં કયા ઇલેક્ટ્રોન હશે તો કે T2G કક્ષક માના ઇલેક્ટ્રોન, બરાબર છે, T2G કક્ષક માના ઇલેક્ટ્રોન. હવે આ તમારી સમજણ માટે હતું, આને આપણે દૂર કરી નાખીએ, બરાબર. સૂત્ર થોડુંક લાંબુ થશે એટલે ઉર્જામાં વધારો થયો તો એ ઉર્જાના સાથે સંકળાયેલ મૂલ્યને પ્લસ લીધું અને એમના ઇલેક્ટ્રોન, ઉર્જામાં ઘટાડો થયો તો એ મૂલ્ય અને એમના ઇલેક્ટ્રોન. અને આ જે વાત છે આખી કેવા સ્ફટિક ક્ષેત્ર સાથે સંકળાયેલી છે તો કે અષ્ટફલકી, એટલે આ અહીંયા લખશું ડેલ ઓ, અહીંયા 3/5 ડેલ ઓ, 2/5 ડેલ ઓ બેની સાથે સંકળાયેલ, અને કોમન લખી નાખ્યું આ આગળ, બરાબર છે. તો 3/5 ડેલ ઓ ગુણ્યા એ જે કક્ષક છે એના ઇલેક્ટ્રોન માઇનસ ઉર્જામાં ઘટાડો થયો એટલે 2/5 એની સાથે સંકળાયેલી T2G કક્ષક એના ઇલેક્ટ્રોન, એ જે બંનેમાં ડેલ ઓ હતો એ ડેલ ઓ ને આપણે ડેલ સફિક્સમાં ઓ ને આગળ લખી નાખ્યું, વત્તા P, બરાબર છે. અહીંયા હું થોડીક વાત કરી દઉં કે ભાઈ ડેલ ઓ એટલે વિપાટન ઉર્જા, ડેલ ઓ એટલે કઈ ઉર્જા થશે વિપાટન, P એટલે યુગ્મીકરણ ઉર્જા, કઈ ઉર્જા થશે યુગ્મીકરણ ઉર્જા, યુગ્મીકરણ ઉર્જા. તો ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝર એનર્જી મેળવી હોય તો 3/5 ડેલ ઓ ગુણ્યા એમના ઇલેક્ટ્રોન માઇનસ ઉર્જામાં ઘટાડો થયો એ 2/5 ડેલ ઓ એને ગુણ્યા ઇલેક્ટ્રોન, ડેલ ઓ જે છે બંનેમાં કોમન આવતું તો એને કૌંસની બહાર લખી નાખ્યું ને વત્તા P, એટલે પેરિંગ એનર્જી, યુગ્મીકરણ એનર્જી, બરાબર છે. આવું સૂત્ર થશે કેવા સ્ફટિક માટે તો કે અષ્ટફલકીય સ્ફટિક માટે. તો કે આપણે સમચતુષ્ફલકીય સ્ફટિક માટે પણ આવું સૂત્ર બનાવવું છે. યાદ શું રાખવાનું, જે કક્ષકો ઉપર જાય છે એમની ઉર્જા ધન લેવાની, જે કક્ષકો નીચે જાય છે એમની ઉર્જા ઋણ લેવાની, બરાબર છે. અહીંયા અષ્ટફલકી છે એટલે ડેલ ઓ લખવામાં આવે છે. હવે પછી આપણે ભણશું એ સમચતુષ્ફલકીય છે ટેટ્રાહેડ્રલ તો અહીંયા ડેલ ટી લખવામાં આવશે, અહીંયા ઓક્ટાહેડ્રલ છે તો ડેલ ઓ લખવામાં આવશે, અષ્ટફલકી. એક ઉદાહરણ લઈ લઈએ આપણે કે ભાઈ આ કઈ રીતે આ સૂત્રના આધારે આપણે ગણી શકીએ, ગણતરી કરી શકીએ. તો એક્ઝામ્પલ તરીકે Na4 FeCN6 આવા પ્રકારનું કોઈ સંકીર્ણ છે, બરાબર છે, Na4 FeCN6. આ સંકીર્ણ માટે આપણે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝર એનર્જી એટલે કે સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જાની ગણતરી કરવી છે. તમે જોઈ શકો 6 લિગેન્ડ એટલે અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર દર્શાવતું હશે, બરોબર. હવે તો થોડી વાત આપણે સમજીએ. તમે થોડીક આ આકૃતિ પર તમારા મગજની અંદર રાખજો કે ભાઈ આવી બે કક્ષકો હોય, બરાબર, એમની ઉર્જા વધારે હોય, આવી 3 કક્ષકો હોય એમની ઉર્જા ઓછી છે. આ કક્ષકો છે એમને ઈજી કક્ષક કહેવાય, આ કક્ષકોને T2G કક્ષક કહેવાય, બરાબર. હવે અહીંયા પેલા તો ધાતુ આયનની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે કેટલા એ મેળવવા પડશે. તો ધાતુ આયનનો તમે ઓક્સિડેશન આંક મેળવો, બરાબર છે, તો સોડિયમ 4 છે એટલે એના કારણે +4 જેટલો વીજભાર થશે. આયનનો ઓક્સિડેશન આંકને x લઈ લઈએ, બરાબર છે, અને Cn જેમની સંખ્યા 6 છે, એક Cn છે એમનો -1 જેટલો વીજભાર હોય તો 6 Cn છે તો એનો કેટલો થશે -6 જેટલો, ઇઝ ઇક્વલ ટુ 0 લઈ લઈએ. તટસ્થ સંકીર્ણ છે એટલે 4
-6 માંથી +4 જશે એટલે -2 થશે. એ -2 ને બરાબરની સામેની બાજુ લઈ જશું એટલે x બરાબર શું મળશે? 2 મળશે. અને x બરાબર 2 મળશે એમનો મતલબ થશે કે આ જે સંકીર્ણની વાત કરીએ છીએ એમાં ધાતુ આયન હશે Fe+2. કયો હશે? Fe+2. અને Fe+2 હોય તો એમની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે Fe+2 માટે. તો ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કોર. +2 નો મતલબ 4s માંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. તો 3d માં આવે કેટલા ઇલેક્ટ્રોન વચ્ચે? તો કે 3d માં 6 ઇલેક્ટ્રોન વચ્ચે. તો 4s માંથી 2 ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. તમારે જાણ ખાતર 4s માં 0 લખી. પેલા હોય આયર્નની ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન કોર 4s to 3d6 હોય, પણ આર્ગોન +2 નો મતલબ શું થશે? 4s2 માં 2 ઇલેક્ટ્રોન હતા એ દૂર થઈ ગયા. તો 3d માં કેટલા વધ્યા? 6 ઇલેક્ટ્રોન વધ્યા. હવે અહીંયા આપણે એ ધ્યાનમાં લેવાનું છે કે ભાઈ આ જે ગણતરી છે એમાં એક સિમ્પલ લોજિક જ છે. શું? તો કે ધાતુ આયનની ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. તો હવે 6 ઇલેક્ટ્રોનમાં કઈ રીતે કરવું કે ભાઈ આ 6 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવી દેવા કે 3 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવવા? T2g કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન Eg કક્ષકમાં, ચોથો ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવો, છઠ્ઠો ઇલેક્ટ્રોન. કઈ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી? ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન છે કેટલા? તો કે ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. તો ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય તો હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થશે? એમના માટે આપણે લિગેન્ડ કેવો છે એમનો પ્રકાર નક્કી કરવો પડશે. સંકીર્ણ છે FeCN6, એમાં Cn- લિગેન્ડ છે. અને Cn- એ કેવો છે? તો કે Cn- એ પ્રબળ લિગેન્ડ છે. અને પ્રબળ લિગેન્ડ હોય તો શું થશે? તો કે પ્રબળ લિગેન્ડ હોય ત્યારે યુગ્મીકરણ થતું જોવા મળે છે. એટલે એક એક ઇલેક્ટ્રોનની ગોઠવણી થયા બાદ પછી યુગ્મિત થશે, ઇલેક્ટ્રોનનું જોડકું થશે ને પછી આ T2g કક્ષક ભરાયા બાદ બીજી કક્ષક ભરાય. ખ્યાલ આવે? Cn- એ પ્રબળ લિગેન્ડ છે ત્યારે કઈ કન્ડિશન જોવા મળતી છે? તો કે del O નું મૂલ્ય છે એ del O નું મૂલ્ય છે એ વધુ હશે ને P નું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. પ્રબળ લિગેન્ડ એટલે યુગ્મીકરણ ઊર્જા ઓછી હોય અને વિપાટન ઊર્જા વધારે હોય ત્યારે જ એવું બને. અને આવી કન્ડિશનની અંદર આપણે શું શીખ્યા? તો કે જ્યારે વિપાટન ઊર્જા વધારે હોય, યુગ્મીકરણ ઊર્જા ઓછી હોય ત્યારે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. યુગ્મીકરણ ઊર્જા ઓછી તો યુગ્મીકરણ થાય, યુગ્મીકરણ થાય તો એ પ્રબળ લિગેન્ડ હોય. તો આપણે ઉલટું વિચારવું, પ્રબળ લિગેન્ડ છે એટલે યુગ્મીકરણ ઊર્જા ઓછી છે, યુગ્મીકરણ ઊર્જા ઓછી છે એટલે યુગ્મીકરણ થશે. એટલે કે વિપાટન ઊર્જા વધારે હોય, યુગ્મીકરણ ઊર્જા ઓછી હોય ત્યારે યુગ્મીકરણ થાય. તો શું થાય? તો કે પહેલા બધામાં એક એક ઇલેક્ટ્રોન ગોઠવાશે. ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે ને, ડી માં 6 ઇલેક્ટ્રોન, પહેલા બધા એક એક ઇલેક્ટ્રોન ગોઠવાશે. 3 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા પછી એના 2 ઇલેક્ટ્રોન અહીંયા નહીં ગોઠવાય, બાકીના ઇલેક્ટ્રોન પણ અહીંયા જ ગોઠવાય છે, યુગ્મીકરણ થશે. કારણ કે કેવો લિગેન્ડ છે? તો કે પ્રબળ લિગેન્ડ છે, યુગ્મીકરણ થશે. 6 ઇલેક્ટ્રોન T2g માં ગોઠવાઈ ગયા, Eg માં કાંઈ ગોઠવાનું નહીં. એટલે આમની ઇલેક્ટ્રોન રચના લખ્યું હોય ને તો એવું લખી શકાય કે T2g માં 6 ઇલેક્ટ્રોન અને Eg માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 0 ઇલેક્ટ્રોન. T2g માં 6 ઇલેક્ટ્રોન અને Eg માં 0 ઇલેક્ટ્રોન થયા. આવો ખ્યાલ આપણને આવ્યો. બરોબર છે? આટલી માહિતી તમે નોટ કરી લીધી હોય તો પછી હવે પછી તમારે એક માહિતી જાણવાની એ છે કે ભાઈ આ P નું મૂલ્ય કઈ રીતે મેળવી શકાય? યુગ્મીકરણ ઊર્જા. તો તમારા બે કક્ષકો જોવાની, એમાં જે કક્ષકમાં ઇલેક્ટ્રોનના જોડકા જોવા મળે, જેટલા જોડકા જોવા મળે એટલી યુગ્મીકરણ ઊર્જા હશે. તો અહીંયા જુઓ, એક ઇલેક્ટ્રોનનું જોડકા જોવા મળે છે, બીજું જોડકું જોવા મળે છે, ત્રીજું જોડકું જોવા મળે, 3 જગ્યાએ યુગ્મીકરણ થયું એટલે યુગ્મીકરણ ઊર્જા 3p જેટલી છે. કેટલી છે? 3p. તો અહીંયા p બરાબર શું થશે? તો કે p બરાબર 3p થશે. અથવા તો આપણે એવું લખી શકીએ કે યુગ્મીકરણ ઊર્જા બરાબર 3 ગણી થશે 3p છે. p બરાબર 3p થશે. અહીંયા 3p લખશું.
ત્યાર પછી Eg કક્ષકના ઇલેક્ટ્રોન તો કે Eg કક્ષકના ઇલેક્ટ્રોન 0, T2g કક્ષકના ઇલેક્ટ્રોન તો કે T2g કક્ષકના ઇલેક્ટ્રોન 6. તો અહીંયા 3.5 ગુણ્યા 0 માઇનસ 2.5 સોરી 2/5 ગુણ્યા 6 આવું લખવાનું રહેશે. ખ્યાલ આવે? 3/5 ગુણ્યા Eg કક્ષકના ઇલેક્ટ્રોન તો Eg ના 0 છે માઇનસ 2/5 T2g ના ઇલેક્ટ્રોન તો એ તો 6 છે અને ડેલ O જે છે એમનો રહેવા દેવાનું છે. આ બંનેનું મૂલ્ય એમનામ રહેશે. એની સાથે કયો આંકડો સંકળાયેલો છે એ આપણે મેળવવાનો છે. તો એટલી માહિતી તમે છે એ લખી રાખવી, બરોબર. આપણે જગ્યા નથી નીચે એટલે આ માહિતીને પૂછશું, બરોબર. એટલી બાબતને આપણે રહેવા દઈએ છીએ. અહીં કેટલીક માહિતી તમારી સમજણ માટે છે એ હું અહીં લખી રાખું કે ભાઈ અહીંયા કયું સંકીર્ણ આપણે લખ્યું હતું તો કે પહેલો પ્રશ્ન આપણે જોતા હતા Na4 FeCN6 પ્રકારનું સંકીર્ણ હતું. એમાં ધાતુ આયન Fe+2 મળ્યો. એ ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના આપણે લખી તો ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d6 પ્રકારની થઈ અને આર્ગોન કોર 3d6 પ્રકારની ઇલેક્ટ્રોન રચનાને આપણે અષ્ટફલકીય સંકીર્ણ પ્રમાણે દોરી, બરોબર છે. તો એક આ રીતે જોવા મળી. ભાઈ પ્રબળ લિગેન્ડ છે. કેવો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ. પ્રબળ લિગેન્ડ હોવાને કારણે શું થશે? યુગ્મીકરણ થયું. 3 ઇલેક્ટ્રોન ગોઠવ્યા બાદ પણ ફરી ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય એ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાશે. પ્રબળ લિગેન્ડ હોય ત્યારે T2g માં 6 ઇલેક્ટ્રોન ગોઠવાયા બાદ જ Eg કક્ષક ભરાવાની શરૂઆત થાય, બરોબર છે. મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય પછી Eg કક્ષક ભરાય. ત્યાં સુધી Eg કક્ષક ભરાય નહીં. પ્રબળ લિગેન્ડ હોય ત્યારે. નિર્બળ લિગેન્ડ હોય ત્યારે શું થાય? T2g માં 3 ઇલેક્ટ્રોન ભરાયા બાદ સીધી જ કઈ કક્ષક ભરાવાની શરૂઆત થઈ જશે? Eg. Eg માં એક ઇલેક્ટ્રોન ગોઠવાઈ જાય એટલે બંનેમાં એક પછી T2g પછી T2g પૂરી થઈ જાય એટલે Eg. એટલે નિર્બળ લિગેન્ડ હશે ત્યારે T2g માં 3 પછી Eg માં 2 પછી પાછા T2g માં 3 અને ફરી પાછા Eg માં 2 એવું થશે. પણ પ્રબળ લિગેન્ડ હશે ત્યારે 6 પહેલા T2g માં અને પછી 4 ઇલેક્ટ્રોન Eg માં ગોઠવાય. આ રીતે 10 ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે. હવે આપણે ઇલેક્ટ્રોન છે એમની ગણતરીઓ અહીંયા બધું સમજી ગયા બાદ જો અહીંયા 3 જોડકા છે એટલે P બરાબર આપણે શું લખશું? 3P, બરાબર છે. તો ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝર એનર્જી મેળવતી વખતે 3/5 Eg કક્ષકના ઇલેક્ટ્રોન કેટલા થશે? 0. તો અહીંયા લખશું આપણે 0 માઇનસ 2/5, બરાબર છે. T2g ના ઇલેક્ટ્રોન તો કે T2g માં 6 ઇલેક્ટ્રોન છે તો 6, બરાબર છે. એમને ગુણ્યા ડેલ O તો ડેલ O માઇનસ સોરી પ્લસ છે તો પ્લસ. P બરાબર શું લખશું? 3P. કેમ? તો કે અહીંયા 3 જોડકા યુગ્મી થયેલા દેખાય છે. ચાલો હવે 3/5 ગુણ્યા 0 એટલે 0 થશે. 6 ગુણ્યા 2 એટલે 12 માઇનસ 12/5 ડેલ O વત્તા 3P આવું થશે, બરાબર છે. માઇનસ 12/5. હવે આને 2 ને 2 વડે ગુણી નાખો તો શું થશે? તો કે માઇનસ 24/10 ડેલ O થશે વત્તા 3P. હવે માઇનસ 24/10 એને આપણે આવી રીતે પણ લખી શકીએ કે ભાઈ માઇનસ 2.4 ડેલ O વત્તા 3P વત્તા શું થશે? 3P. આ રીતે અહીંયા ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝર એનર્જી એમનું મૂલ્ય અંતે આપણને કેટલું મળે છે? તો કે અંતે એ મૂલ્ય મળે છે -2.4 ડેલ O વત્તા
3p જેટલું, બરોબર છે. આવા લિગેન્ડ Na4 FeCN6 પ્રકારના લિગેન્ડ, ધાતુ Fe+2 એની ઇલેક્ટ્રોન રચના આર્ગોન કોર 3d6 પ્રકારની પ્રબળ લિગેન્ડ, એટલે T2G માં 6 ઇલેક્ટ્રોન ગોઠવાશે, પછી Eg ભરાય. એ 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના છે, 6 T2G માં, Eg ખાલી, બરોબર. અહીંયા 3 યુગ્મિત જોડકા છે કક્ષકોમાં, એટલે પેરિંગ ઉર્જા, યુગ્મીકરણ ઉર્જા 3p જેટલી થશે. 3 જોડકા એટલે 3p જેટલી. તો p બરાબર શું લખ્યું આપણે? 3p. 3/5 Eg માં 0 ઇલેક્ટ્રોન તો 0 માઈનસ 2/5 T2G માં 6 ઇલેક્ટ્રોન તો 6, બરાબર. ગણતરી 2 ને 2 વડે ગુણી જે કંઈ સાદુરૂપ થતું તો એ સાદુરૂપ આપણે મેળવ્યું. તો ખૂબ સરળ પ્રશ્ન થાય, પણ તમને જો ન આવડતો હોય તો મુશ્કેલી થઈ શકે, બરાબર. એટલે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝર એનર્જીની ગણતરી કઈ રીતે કરવી એ અહીં આપણે સરસ રીતે સમજ્યા. હવે આપણે સમચતુષ્ફલકીય ક્ષેત્રની અંદર સ્ફટિક ક્ષેત્ર વિપાટનની વાત કરવી છે, ત્યાર પછી એમના માટે પણ સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જાની ગણતરી કઈ રીતે થાય એમની ચર્ચા કરવી છે. આપણો ટોપિક છે એ છે સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં સમચતુષ્ફલકીય ક્ષેત્રની ડી કક્ષકમાં વિપાટન. સમચતુષ્ફલકીય ક્ષેત્રની જે ડી કક્ષકો છે એમાં કઈ રીતે વિપાટન જોવા મળે છે એમની વાત કરવી છે. તો અહીં ખાસ એક સમજવા જેવી વાત એ છે કે ભાઈ ચતુષ્ફલકીય ક્ષેત્ર છે એમની ડી કક્ષકોમાં વિપાટન એ અષ્ટફલકી ક્ષેત્રની ડી કક્ષકોના વિપાટનથી ઉલટું છે, બરોબર. પહેલો મુદ્દો આપણે લખીશું, અષ્ટફલકીય ક્ષેત્રની ડી કક્ષકના વિપાટનથી ઉલટપણું અહીંયા જોવા મળે છે. ઉલટપણું જોવા મળે છે એટલે ઉલટાપણું જોવા મળે છે. જેમ અષ્ટફલકી ક્ષેત્રમાં Eg કક્ષકોની ઉર્જા વધી જતી હતી, T2G કક્ષકોની ઉર્જા ઘટી જતી હતી, એમ અહીંયા ઉલટું જોવા મળશે. એટલે T2G કક્ષકની ઉર્જા વધી જશે ને Eg કક્ષકની ઉર્જા ઘટી જશે. ઉલટાપણું એટલે એવું થશે. બે કક્ષકો, જેને કઈ કક્ષકો કહેતા હતા આપણે? Eg કક્ષકો, બરોબર છે. અહીંયા G પાદાક્ષર છે લખવામાં આવતો નથી, ખાસ યાદ રાખજો. અહીંયા G પાદાક્ષર લખવામાં આવતો નથી. કેમ નથી લખવામાં આવતો? તો કે અહીંયા જે સ્ફટિક ક્ષેત્ર છે એમની સમમિતિમાં, બરોબર છે, સ્ફટિક ક્ષેત્રની સમમિતિમાં અભાવ જોવા મળે છે. સમચતુષ્ફલકી ક્ષેત્ર છે એમાં સમમિતિ જોવા મળતી નથી. સમમિતિ જોવા મળતી હોય ત્યાં તે સફિક્સમાં G લખવામાં આવે. એટલે અષ્ટફલકી ક્ષેત્રમાં આ બે કક્ષકોને Eg કક્ષકો કહેતા, એમાં અહીંયા સમચતુષ્ફલકી ક્ષેત્રના વિપાટનમાં Eg કક્ષક નહીં કહેવાય, ખાલી E કહેવામાં આવશે, G લખાશે નહીં. કારણ તો કે સમમિતીય ક્ષેત્ર જોવા મળતું નથી. અને આ જે ત્રણ કક્ષકો છે એને T2G કહેતા, પણ અહીંયા G લગાડશું નહીં એટલે શું થશે? T2 કક્ષક કહેવાશે, બરાબર. તમને બધાને ખ્યાલ હશે કે આ બે કક્ષકો એટલે કઈ કક્ષક છે? તો કે dx² - y² અને dz². અને આ ત્રણ કક્ષકો એટલે કઈ કક્ષક છે? તો કે dxy, dyz અને dzx.
ખ્યાલ આવે? અહીંયા તમે જોઈ શકો છો કે મુક્ત ધાતુ આયન હોય એમની ડી કક્ષકો, એમની ઉર્જા, એમના સંપર્કમાં લિગેન્ડ આવે એટલે આ ગોળીય સ્ફટિક ક્ષેત્ર રચાય, બરાબર, અને એમની સરેરાશ ડી કક્ષકની ઉર્જા છે એમાં વધારો થતો જોવા મળે. એ આ બીજા ભાગની અંદર દર્શાવ્યું છે. ત્યાર પછી સમચતુષ્ફલકીય ક્ષેત્ર હોય, એની સાથે લિગેન્ડ જોડાય, ડી કક્ષકની કક્ષકો સાથે લિગેન્ડની કક્ષકો જોડાય, ત્યારે વિપાટન જે થાય છે, વિભાજન જે થાય છે, અષ્ટફલકી ક્ષેત્ર કરતા ઉલટું થાય. એટલે જે ત્રણ કક્ષકો અષ્ટફલકી ક્ષેત્રમાં નીચે આવતી હતી એ ઉપરના ભાગમાં આવશે, અને ઉપર આવતી હતી એ બે કક્ષકો નીચે દર્શાવવામાં આવશે, પહેલી વાત. પછી આ સમિતિ ક્ષેત્ર છે એ અષ્ટફલકી ક્ષેત્રમાં સમિત પ્રકારનું સ્ફટિક ક્ષેત્ર હતું. અહીંયા સ્ફટિક ક્ષેત્રમાં સમિતિ જોવા મળતી નથી, એટલે ત્યાં જી પાદાક્ષર લખવામાં આવતો, અહીંયા લખવામાં આવશે નહીં, બરાબર છે? ખાસ આ એક વાત ધ્યાનમાં રાખશો. તો આ થઈ સમચતુષ્ફલકીય ક્ષેત્રની અંદર વિપાટન. હવે ત્રણ કક્ષકો હોય એમની ઉર્જા કેટલી હોય તો કે 2/5 જેટલી, અને બે કક્ષકો હોય એની ઉર્જા કેટલી હોય તો કે 3/5 જેટલી. અહીંયા જે વિપાટન થાય છે એમને ચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્રની અંદર થતું વિપાટન કહેવામાં આવે. અને ચતુષ્ફલકીય માટે અંગ્રેજીમાં શબ્દ છે ડેલ ટી, ટેટ્રાહેડ્રલ, બરાબર છે? વિપાટન ને ડેલ વડે, ચતુષ્ફલકી ક્ષેત્રમાં વિપાટન એટલે ડેલ ટી, બરાબર છે? ચતુષ્ફલકી ક્ષેત્રમાં વિપાટન ટેટ્રાહેડ્રલ એટલે ચતુષ્ફલકીય, અને વિપાટન માટે ડેલ એટલે ડેલ ટી. તો આ ત્રણ કક્ષકોની ઉર્જા છે એ 2/5 ડેલ ટી જેટલી છે, અને આ બે કક્ષકોની ઉર્જા છે જેમાં ઘટાડો થાય છે એ 3/5 ડેલ ટી જેટલી ઉર્જા ધરાવતી હશે, બરાબર છે? ત્રણની ઉર્જા 2/5 હોય, બે ની ઉર્જા 3/5 જ હોય છે. આની સંખ્યા 3 છે એટલે આને 3 વડે ગુણો એટલે 6/5. આની સંખ્યા 2 છે અને 2 વડે ગુણો તો 6/5 થાય. છેલ્લે બંનેની ઉર્જા કેવી થશે? 3 T2 કક્ષક અને 2 EG કક્ષકની કુલ ઉર્જા છેલ્લે સરખી થશે. એટલે કે ઉર્જામાં વધારો અને ઘટાડો એ છેલ્લે કેવો થાય છે? સરખો જ થાય છે. અહીંયા હવે તમે જોશો ને તો ઉપર તરફ જઈએ, બરાબર, ઉપર તરફ જઈએ એમ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. તો તમે એ કહી શકો T2 કક્ષકની ઉર્જા વધી જાય છે, EG કક્ષક E કક્ષકની ઉર્જા શું થાય છે? ઘટી જાય છે. હવે તેની વાત આ થઈ કે અષ્ટફલકી સ્ફટિક ક્ષેત્રની ડી કક્ષકોના વિપાટન થી અહીંયા ચતુષ્ફલકીય સ્ફટિક ક્ષેત્રમાં જોવા મળતું વિપાટન એ કેવું હોય છે તો કે ઉલટું, અથવા તો ઉલટાપણું દર્શાવે છે. તો ઉલટું થયું ને ભાઈ, આ ત્રણ કક્ષકો જે આગળની થઈ એમાં નીચે હતી એ ઉપર આવી ગઈ, ઉપર હતી બે કક્ષકો નીચે આવી ગઈ, ઉલટાપણું થયું. ત્યાર પછી વાત કરીએ તો આપણે એક ખાસ સંબંધ યાદ રાખીશું કે ભાઈ ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ ઓ. ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ ઓ. આ સંબંધ છે તો કે સમચતુષ્ફલકી સ્ફટિક ક્ષેત્રનું વિપાટન અને અષ્ટફલકી સ્ફટિક ક્ષેત્રના વિપાટન વચ્ચેનો સંબંધ છે. આને આપણે વધારે ડિટેલમાં સમજીએ તો આ 9 ને એ ગુણે નાખીએ તો 9 ડેલ ટી ઇઝ ઇક્વલ ટુ 4 ડેલ ઓ થશે. આનો મતલબ એવો થાય કે ભાઈ અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્ર છે એમની ઉર્જા 4 ગણી હોય એ ઉર્જાને સમકક્ષ ચતુષ્ફલકી સ્ફટિક ક્ષેત્રની ઉર્જા કરવી હોય તો એ કેટલી કરવી પડે? 9 ગણી કરવી પડે. ખ્યાલ આવે? આ 4 ગણી હોય તો આ 9 ગણી રાખો ત્યારે બંનેના મૂલ્યો સરખા થાય. તો એમનો મતલબ એવો થયો કે અષ્ટફલકી સ્ફટિક ક્ષેત્રનું વિપાટનનું મૂલ્ય હંમેશા વધારે હોય, ચતુષ્ફલકી સ્ફટિક ક્ષેત્રનું વિપાટનનું મૂલ્ય હંમેશા ઓછું હોય છે. તો એક મુદ્દો અહીંયા એ લખી શકાય, અષ્ટફલકીય ક્ષેત્ર કરતા અથવા તો અષ્ટફલકી ક્ષેત્રનું વિપાટન
એ ચતુષ્ફલકીય ક્ષેત્રના વિપાટન કરતા વધુ જોવા મળે છે અહીં આપણે સમજી શકીએ. ત્યાર પછી થિયરીમાં આપણે આ મુદ્દો એડ કરી શકો. જી પાદાક્ષર છે એ લખવામાં આવતો નથી. કેમ? તો કે અહીંયા જે સમિતિ છે એ જોવા મળતી, સમિત ક્ષેત્ર જોવા મળતું નથી. એટલે કે સમિતિનો કેવો છે? અભાવ જોવા મળે છે, અને માટે અહીંયા જી પાદાક્ષર લખવામાં આવતો નથી. હવે આમના માટે આપણે એવું સૂત્ર એ લખવું હોય, બરાબર છે? સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા નું સૂત્ર, બરાબર છે, સમચતુષ્ફલકી ક્ષેત્ર માટે. તો એ સૂત્ર આવી રીતે લખી શકાય: CFSE ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝર એનર્જી બરાબર જે કક્ષકની ઊર્જામાં વધારો થયો છે એ કક્ષક, બરાબર છે, 2/5. એ પ્લસ રાખવાનું. ઊર્જામાં વધારો થયો એ પ્લસ રાખવાની. ડેલ ટી આપણે છેલ્લે શું કરી નાખશું? 2 નું કોમન લખી નાખશું. ડેલ ટી કોમન, બરાબર છે. એમને ગુણ્યા એની કક્ષકો. કઈ કક્ષક છે? તો કે T2 ના ઇલેક્ટ્રોન. કોના ઇલેક્ટ્રોન લખશું? T2 ના ઇલેક્ટ્રોન. T2 કક્ષકના ઇલેક્ટ્રોન પર શોર્ટમાં લખીએ 2/5. એની સાથે સંકળાયેલ કક્ષક T2, તો T2 ના ઇલેક્ટ્રોન. ત્યાર પછી માઇનસ, બરાબર. હવે કક્ષકની ઊર્જામાં ઘટાડો થયો છે એ છે 3/5. 3/5, બરાબર છે. એની સાથે સંકળાયેલી કક્ષક છે ઈ કક્ષક. તો ઈ ના ઇલેક્ટ્રોન ની સંખ્યા અહીંયા T2 ના ઇલેક્ટ્રોન ની સંખ્યા. T2 કક્ષક છે, ઈ પણ કક્ષક છે. 2/5 એને ગુણ્યા T2 ના ઇલેક્ટ્રોન ની સંખ્યા માઈનસ 3/5 એને ગુણ્યા ઈ ના ઇલેક્ટ્રોન ની સંખ્યા, બરાબર છે. અહીં ગુણાકારનો સંબંધ છે. આખા કૌંસને ડેલ ટી વડે ગુણશું વત્તા પી. પી એટલે શું થશે? યુગ્મીકરણ ઊર્જા. યુગ્મીકરણ ઊર્જા. તો આમના માટે આ એક સૂત્ર થશે, બરાબર છે. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને તમે સમચતુષ્ફલકી ક્ષેત્ર માટે સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા છે એ મેળવી શકો. સમચતુષ્ફલકીય ક્ષેત્ર માટે સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા એ મેળવી શકો. આપણે એકાદા ઉદાહરણ સાથે એમની વાત સમજીએ. માની લો કે ઉદાહરણ લઈ લઈએ આપણે Mn Br4 2- માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝર એનર્જી બરાબર શું? આવો પ્રશ્ન હોય તો આપણે પહેલા મેંગેનીઝ, બરાબર, એમની ઓક્સિડેશન અવસ્થા મેળવશું. Mn પ્લસ 4Br. કેટલા Br છે? 4Br ઇઝ ઇક્વલ ટુ -2, બરાબર છે. હવે તમે અહીં જોશો તો મેંગેનીઝ પ્લસ 4 ગુણ્યા Br બ્રોમિન નો ઓક્સિડેશન -1 ઇઝ ઇક્વલ ટુ -2. ઉપર વીજભાર જે છે તમે ગણતરીના અંતે એવું કહી શકશો આ -4 આ બાજુ એટલે +4, +4 માંથી -2 જશે તો મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા અહીંયા +2 મળશે. કેટલી મળશે? +2. મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +2, બરાબર છે.
હવે અહીંયા મેંગેનીઝ +2 હોય તો એમની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ. સૌપ્રથમ આપણે મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના લખીએ. તો ભાઈ મેંગેનીઝની ઇલેક્ટ્રોન રચના થશે મેંગેનીઝ પરમાણુ ક્રમાંક 25 બરોબર. આર્ગોન કોર 4s2 3d5 બરોબર. આવી ઇલેક્ટ્રોન રચના થાય. તો મેંગેનીઝ +2 ની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કોર 4s માંથી 2 ઇલેક્ટ્રોન જાય તો 3d માં કેટલા ઇલેક્ટ્રોન વધે? 5 ઇલેક્ટ્રોન વધે. 3d ની અંદર 5 ઇલેક્ટ્રોન. હવે ડી કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન છે અને સાથે જોવાનું છે Br બ્રોમિન. એ કેવો લિગેન્ડ છે? તો કે એ તો નિર્બળ લિગેન્ડ છે. સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં કેવો લિગેન્ડ તરીકે ઓળખી શકાય એમને? નિર્બળ લિગેન્ડ. નિર્બળ લિગેન્ડ હશે તો યુગ્મીકરણ થશે નહીં. યુગ્મીકરણ નહીં થાય તો કઈ રીતે થશે? તો કે આ જે સમચતુષ્ફલકી ક્ષેત્ર છે બરાબર, તો 2 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ ગયા બાદ કેટલા ડી કક્ષકની અંદર છે? 5 ઇલેક્ટ્રોન d5. 2 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ ગયા બાદ બાકીના 3 ઇલેક્ટ્રોન છે ક્યાં ગોઠવવા પડશે? તો કે અહીંયા. કેમ? તો કે અહીંયા યુગ્મીકરણ થશે નહીં, કારણ કે નિર્બળ લિગેન્ડ હોય તો અહીંયા જોડકું થઈ શકે નહીં. હવે જો અહીંયા એક પણ જગ્યાએ કોઈ પણ કક્ષકમાં યુગ્મિક ઇલેક્ટ્રોન જોવા મળ્યા નહીં. યુગ્મીકરણ ઊર્જાનું મૂલ્ય કેટલું જોવા મળશે? 0. યુગ્મીકરણ ઊર્જાનું મૂલ્ય 0 જોવા મળશે. એટલે યુગ્મીકરણ ઊર્જા બરાબર 0p = શું થશે? 0. 0p બરાબર 0 × p તો 0 થશે. તો હવે સૂત્ર આપણે ઉપયોગમાં લઈએ ભાઈ. સમચતુષ્ફલકીય ક્ષેત્ર માટે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝર એનર્જી આપણે શું સૂત્ર બનાવશું? તો કે જેની ઉર્જામાં વધારો થયો છે એ 2/5 એમને ગુણ્યા એની સાથે સંકળાયેલી કક્ષક T2 ના ઇલેક્ટ્રોન માઇનસ જેની ઉર્જામાં ઘટાડો થયો છે એ 3/5 એની સાથે સંકળાયેલી કક્ષક E ના ઇલેક્ટ્રોન બરાબર એમને ગુણ્યા ડેલ ટી ચતુષ્ફલકી ક્ષેત્ર છે એટલે, અને વત્તા p યુગ્મીકરણ ઊર્જા. હવે તમે અહીં જોશો તો 2/5 T2 ના ઇલેક્ટ્રોન 1, 2 ને 3 કેટલા છે? 3. અહીંયા ગુણ્યા 3 લખશું માઇનસ 3/5 EG ના ઇલેક્ટ્રોન કેટલા છે? 2. અહીં લખશું 2 બરાબર એને ગુણ્યા ડેલ ટી વત્તા p. p ની બરાબર શું લખશો આપણે? જો ભાઈ યુગ્મીકરણ ઊર્જા બરાબર 0. યુગ્મીકરણ ઊર્જા 0 થશે. હવે અહીંયા 3 × 2 એટલે 6/5 માઇનસ 3 × 2 એટલે 6/5 બરાબર ડેલ ટી વત્તા 0. 6/5 માં 6/5 જાય તો શું થશે? 0. વધ્યું 0 × ડેલ ટી. 0 × ડેલ ટી શું થશે? 0. તો અહીંયા ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝર એનર્જીનું મૂલ્ય કેટલું જોવા મળે છે? 0 જોવા મળે છે. આવા સંકીર્ણ માટે સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જાનું મૂલ્ય 0 જોવા મળે છે. સ્થાયીકરણ ઊર્જા અહીંયા 0 છે. તો આ થઈ સમચતુષ્ફલકી ક્ષેત્રમાં જોવા મળતી વિપાટનની વાત અને એમની સાથે સંકળાયેલી સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જાની કઈ રીતે ગણતરી કરી શકાય એમની ડિટેલમાં વાત. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રાખીશું. ફરી મળીશું નવા કંઈક
ટોપિક સાથે, નવી રસપ્રદ વાતો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.